નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ 3 મિડ કેપ સ્ટોક્સ પોર્ટફોલિયોને તેજસ્વી બનાવશે, ચલાવવા માટે સંપૂર્ણપણે તૈયાર। આ સમયે શેર બજાર એકદમ અસ્થિર છે। નીચલા સ્તરે ખરીદી થઈ રહી છે અને ઉપલા સ્તરે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે। સમાચારોના આધારે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક કાર્યવાહી જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં રોકાણકારોએ ગુણવત્તા પર ધ્યાન આપવાની જરૂર છે। જેએમ ફાઇનાન્સિસના આશીષ ચતુર્મુહૂર્તાએ 3 શેર પસંદ કર્યા છે। એમાં પહેલો શેર છે સેન્કો ગોલ્ડનો શેર છે। તો સેન્કો ગોલ્ડ સંગઠિત જ્વેલરી સેગમેન્ટમાં અગ્રણી કંપની છે। આ શેર 2%ના ઉછાળા સાથે 1050 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। અત્યાર સુધી તેની હાજરી પૂર્વીય ક્ષેત્રમાં હતી। ઉત્તર ભારતમાં ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। સ્ટડેડ જ્વેલરી સેગમેન્ટની વૃદ્ધિ તંદુરસ્ત છે। તેનાથી આવનારા સમયમાં માર્જિન મજબૂત હશે। વળતરનો ગુણોત્તર તંદુરસ્ત છે અને પ્રમોટર પાસે મોટો હિસ્સો છે। ₹1000ના સ્ટોપ લોસ સાથે ₹1200 થી ₹1250નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। બીજો શેર છે એનબીસીસીનો શેર છે। તો સ્થિતિના આધારે નિષ્ણાતોએ નવરત્ન કંપની એનબીસીસીની પસંદ કરી છે। તે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને ઇપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને કન્સલ્ટન્સી બિઝનેસમાં છે। આ શેર ₹162ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। 45,000 કરોડની ઓર્ડર બુક છે। તે આગામી 5 વર્ષ માટે આવકની દૃશ્યતા દર્શાવે છે। 32,000 કરોડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે। માર્જિન અહીં વધુ સારું છે। 190 થી 200નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ₹158નો સ્ટોપ લોસ આપવામાં પણ આવ્યો છે। એટલે કે હાલની સ્થિતિ પર તમે ખરીદી શકો છો, પોઝિશન લઈ શકો છો, બરાબર। ત્રીજો અને છેલ્લો શેર જોઈએ તો 360 વન વોમનો શેર છે। ટૂંકા ગાળા માટે નિષ્ણાતોએ 360 વન વેમનો પસંદ કર્યું છે। આ શેર 2%ના ઘટાડા સાથે 835 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। ₹820ના સ્ટોપ લોસ સાથે ₹1000નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આ એક વેલ્થ મેનેજમેન્ટ કંપની છે જેની AUM ₹4.5 લાખ કરોડ છે। HNI ગ્રોથમાં જે પ્રકારનો ગ્રોથ જોવા મળી રહ્યો છે તેનાથી તેને ઘણો ફાયદો થશે। તો આ 3 શેર છે, લાંબા ગાળાના, પોઝિશન ગાળાના અને ટૂંકા ગાળાના 3 શેર છે, બરાબર। તો તેની પર તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।